ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની ખરીદીમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બર 2025 થી 300 કેન્દ્રો પર શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મગફળીના ટેકાના ભાવ 6,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. 9 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને રાજ્ય સરકારે 16 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. જોકે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આ પ્રક્રિયા પર તીખા પ્રહાર કર્યા છે. આ આક્ષેપો પર સરકારે હજુ સુધી સત્તાવાર જવાબ નથી આપ્યો, પરંતુ અગાઉના વર્ષોમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ હતી, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ હતી. આ વર્ષે મગફળીની ખરીદીમાં થઈ રહેલા વિલંબને લઈને ખેડૂત વર્ગમાં અસંતોષ વધ્યો છે અને વધુ પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપા સરકારની આ ગુજરાતના અન્નદાતાઓએ જે મગફળી પકવી છે એની ટેકાના ભાવે ખરીદવાની ઐતિહાસિક જાહેરાતો, કરોડો રૂપિયાના ખર્ચે મગફળી ખરીદવાની બજેટ ફાળવણી, એના માટે રજીસ્ટ્રેશનની વાત, કંઈક આંટી ઘૂંટી પાડી અને રજીસ્ટ્રેશન કરાવવાનું, જેટલાય રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી અમુકને કાપી નાખવાના, મોટા આંકડા આપવાના કે અમે 16 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના છીએ. એક ખેડૂતને આટલી મર્યાદામાં જેનો વાવેતર વિસ્તાર છે એની મગફળી ખરીદવાના છીએ, આટલા મણ ખરીદવાના છીએ, આટલા કેન્દ્રો ઉપરથી ખરીદવાના છીએ. આ બધો ઇતિહાસ બોલ્યા પછી હવે પરિસ્થિતિ ઉપર આવીએ. પહેલી વખત એને 1 નવેમ્બર 2025 ના રોજ મગફળી ખરીદવાની હતી, એના બદલામાં એને 9 નવેમ્બર કરી. 9 નવેમ્બર થી આજે 21 દિવસ થયા. 21 દિવસની અંદર એને 300 કેન્દ્રો ઉપરથી મગફળી ખરીદી કરી. એનો ટોટલ જથ્થો છે 4,44,000 મેટ્રિક ટન. ટોટલ જથ્થાની કિંમત 3,000 કરોડ કરતા વધુ એને ગણાવી. હવે 21 દિવસમાં આટલો જથ્થો ખરીદ્યો. સીધો અમારો સવાલ ને સીધો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, આ જ પરિસ્થિતિ પ્રમાણે મગફળી ખરીદવાની પ્રક્રિયા જો ચાલે ધીમી ગતિથી, ગોકળગાયની ગતિથી, તો 3 મહિને મગફળી 16 લાખ મેટ્રિક ટન ખરીદાય. આ બધું તિકડમબાજી જે છે એ ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાતો છે, એ ભાજપાની અહીંયા છતી થાય છે. હું ગુજરાતની સરકારને વિનંતી વારંવાર કરી ચૂક્યો છું કે ખેડૂતોની મગફળી ખરીદવી હોય તો તમે સ્પષ્ટ બનો, તમે પારદર્શક માહોલ બનાવો, વિશ્વાસ તમારા ઉપર વધે. તમે 16 લાખ મેટ્રિક ટન ખરીદવાના છો, 15,000 કરોડ રૂપિયા તમે ફાળવી દીધેલા છે. આટલી વાતો પછી જમીન સ્થળ ઉપર તમારા તંત્ર તરફથી કોઈ પ્રકારની પારદર્શકતા કેમ જોવા મળતી નથી? 21 દિવસે તમે હજી 10% મગફળી નથી ખરીદી. ઉનાળુ સિઝન આવશે હમણાં, આ મગફળીની આ રવિ સિઝન પૂરી થઈ જશે ત્યારે તમે મગફળી ખરીદશો. ત્યાં સુધી હું ખેડૂતો મગફળી પોતાના ઘરમાં રાખશે. એક તો પ્રોસિજરમાં, પ્રક્રિયામાં ડીલે, જ્યારે પ્રક્રિયા ચાલતી હોય છે એમાં લફડા, સર્વર બંધ, કોથળો સૂયો ન હોય, કોથળા સળગી જાય, ફ્યુમિગેશન બરાબર, ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો, કર્મચારી સમય ન આવે, કાંટો ન હોય તો કંઈક બીજું ન હોય. આવી બધી વાતોથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સંકેત છોડતા જાય છે. એ વગરનું તમારું એક પણ મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂરી નથી થઈ. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે, ખેડૂતોની મગફળી ખરીદવા માટેની જે માનસિકતા તમે જે બનાવી છે એને તમે કાયમ રાખો અને તમે સ્ટાફ વધારો, કેન્દ્રો વધારો, પણ એક દિવસે માત્ર ને માત્ર તમે 70 મેટ્રિક ટન મગફળી ખરીદો છો. અત્યારે આ ગાડું કે દિવસે આપવા તો પંચવર્ષીય યોજના જેવી વાત કરી નાખી, 5 વર્ષે પ્રોગ્રામ પૂરો થશે આ બધો. એટલે સરકારને મારી ફરીને વિનંતી છે, કેન્દ્રો વધારો, સ્ટાફ વધારો, પણ વહેલામાં વહેલી તકે આ 16 લાખ મેટ્રિક ટનનો 1 ટન પણ ઓછી ન રહે એટલી તાત્કાલિક મગફળી ખરીદો. બાકીના ખુલ્લા માર્કેટની અંદરથી જે બાકીની 80% મગફળી જે વેચાવાની છે એ ખેડૂતો તો પાયમાલ થઈ જવાના છે. એના માટે પણ કંઈક વિચારો કે જેથી કરીને એક પણ અન્નદાતા છે એ ગુજરાતનો મગફળી પકવેલો અન્નદાતા, એના ઘરમાં મગફળી હોય અને એને પોષણક્ષમ ભાવ ન મળે એવી પરિસ્થિતિનો નજારો ગુજરાતના ખેડૂતોની સામે ન મૂકો એટલી વિનંતી છે. આભાર.